તો 2 દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા। હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ઉમરગામ તાલુકામાં વરસાદ પડ્યો હતો। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। વલસાડના ઉમરગામમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ થતો જોવા મળી રહ્યો છે, શું અપડેટ? જે પ્રકારે 2 દિવસનો વિરામ હતો અને ત્યારબાદ હવામાન ખાતાએ જે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, આજે વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ જે છે તે મેઘરાજા ફરી મહેરબાન થયા છે। વરસાદ પડી રહ્યો છે, પરંતુ સૌથી મોટી બાબત એ છે કે સાથે જે બફારો છે એના કારણે લોકો ઘણા હેરાન થઈ રહ્યા છે। વરસાદની સાથે જે અંદર જે વાતાવરણ છે એની અંદર એક વધારે પડતો બફારો હોવાના કારણે લોકો છે તે હેરાન છે। વરસાદ શરૂ છે અને આજે પણ જે છે વરસાદી માહોલ જામ્યો છે। માહિતી બદલ રાજેશ આપનો આભાર।